બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે નેપાળના પશુપતિનાથ મંદિરના અનોખા ઇતિહાસ વિશે. જો તમે ક્યારેય નેપાળની મુલાકાત લો છો તો તમને એવું લાગશે નહીં કે તમે કોઈ બીજા દેશમાં છો. ભારત જેવી જ સંસ્કૃતિ અને પરંપરાઓ જોઈને તમે આશ્ચર્યચકિત થઈ જશો. જો તમે ભગવાન શિવના ભક્ત છો તો તમારે નેપાળના પશુપતિનાથ મંદિરની મુલાકાત ચોક્કસ લેવી જોઈએ. નેપાળમાં ભગવાન શિવને સમર્પિત પશુપતિનાથ મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. તેનું અસાધારણ મહત્વ ભારતના અમરનાથ અને કેદારનાથ મંદિરો કરતાં ઓછું નથી. નેપાળની રાજધાની કાઠમંડુથી 3 કિલોમીટર ઉત્તર પશ્ચિમમાં દેવપાટન ગામમાં બાગમતી નદીના કિનારે પશુપતિનાથ મંદિર આવેલું છે. આ મંદિર ભગવાન શિવના પશુપતિ સ્વરૂપને સમર્પિત છે. યુનેસ્કો વિશ્વ સાંસ્કૃતિક વારસા સ્થળ પશુપતિનાથ મંદિર નેપાળનું સૌથી પવિત્ર શિવ મંદિર માનવામાં આવે છે. આ મંદિર હિન્દુ ધર્મના 8 પવિત્ર સ્થળોમાંનું એક છે. તે નેપાળમાં ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર મંદિર છે. આ આંતરરાષ્ટ્રીય તીર્થસ્થળની મુલાકાત લેવા માટે માત્ર ભારતમાંથી જ નહીં પરંતુ વિદેશથી પણ અસંખ્ય યાત્રાળુઓ અને પ્રવાસીઓ કાઠમંડુની મુલાકાત લે છે. દંતકથા અનુસાર ભગવાન શિવે હરણનું રૂપ ધારણ કર્યું અને અહીં સૂઈ ગયા. જ્યારે દેવતાઓએ તેમને શોધ્યા અને વારાણસી પાછા લાવવાનો પ્રયાસ કર્યો ત્યારે તેઓ નદીની બીજી બાજુ કૂદી ગયા. એવું કહેવાય છે કે આ પ્રક્રિયા દરમિયાન તેમના સિંગના 4 ટુકડા થઈ ગયા. ત્યારબાદ ભગવાન પશુપતિનાથ અહીં ચતુર્મુખ લિંગના રૂપમાં પ્રગટ થયા. પશુપતિનાથ લિંગ વિગ્રહના 4 દિશામાં 4 મુખ છે અને ઉપરના ભાગમાં 5મું મુખ છે. દરેક મુખના જમણા હાથમાં રુદ્રાક્ષની માળા અને ડાબા હાથમાં કમંડલ છે. દરેક મુખ વિવિધ ગુણો દર્શાવે છે. પહેલું મુખ અઘોર મુખ છે જે દક્ષિણ તરફ છે. પૂર્વીય મુખને તત્પુરુષ કહેવામાં આવે છે. ઉત્તરીય મુખ અર્ધનારીશ્વર સ્વરૂપ છે. પશ્ચિમી મુખને સદ્યોજાત કહેવામાં આવે છે. ઉપરના ભાગને ઈશાન મુખ કહેવામાં આવે છે. આ નિરાકાર મુખ છે. આ ભગવાન પશુપતિનાથનું શ્રેષ્ઠ મુખ માનવામાં આવે છે. ઇતિહાસ પર નજર નાખતા આપણને જાણવા મળે છે કે 1747થી નેપાળના રાજાઓએ ભારતીય બ્રાહ્મણોને પશુપતિનાથ મંદિરમાં ભગવાનની સેવા કરવા માટે આમંત્રણ આપ્યું છે. આ પાછળનું કારણ એ કહેવાય છે કે ભારતીય બ્રાહ્મણો હિન્દુ શાસ્ત્રો અને ધાર્મિક વિધિઓમાં વધુ જાણકાર હોય છે. પાછળથી માલા વંશના એક રાજાએ દક્ષિણ ભારતીય બ્રાહ્મણને પશુપતિનાથ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કર્યા. દક્ષિણ ભારતીય ભટ્ટ બ્રાહ્મણોને હંમેશા આ મંદિરના મુખ્ય પૂજારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. મંદિરના નિર્માણનો કોઈ અધિકૃત ઇતિહાસ નથી પરંતુ કેટલીક જગ્યાએ
એવું ચોક્કસ લખાયેલું છે કે આ મંદિર 3જી સદીમાં સોમદેવ વંશના પશુપ્રેક્ષ દ્વારા બનાવવામાં આવ્યું હતું. કેટલાક ઇતિહાસકારો આ મંદિરની સ્થાપના પાશુપત સંપ્રદાયને આભારી છે. પશુપતિ કાઠમંડુ ખીણના પ્રાચીન શાસકોના પ્રમુખ દેવતા છે. 605 ઈસવીસનમાં અંશુવર્મન દેવતાના ચરણ સ્પર્શ કરીને પોતાને ધન્ય માનતા હતા. પાછળથી મધ્યયુગ દરમિયાન મંદિરની ઘણી પ્રતિકૃતિઓ બનાવવામાં આવી હતી, જેમાં ભક્તપુર 1480, લલિતપુર 1566 અને બનારસ 19મી સદીની શરૂઆતમાંનો સમાવેશ થાય છે. મૂળ મંદિર ઘણી વખત નાશ પામ્યું હતું. 1697માં રાજા ભૂપલેન્દ્ર મલ્લા દ્વારા તેને તેનું વર્તમાન સ્વરૂપ આપવામાં આવ્યું હતું. આ મંદિરની આધ્યાત્મિક શક્તિ આસપાસના વિસ્તારમાં વ્યાપકપણે જાણીતી છે. ભારત સહિત ઘણા દેશોના લોકો અહીં આધ્યાત્મિક શાંતિ મેળવવા માટે આવે છે. જો તમે પણ ભગવાન શિવના દર્શન કરવાની ઈચ્છા ધરાવો છો તો તમે શુદ્ધ હૃદય સાથે અહીં આવી શકો છો. મંદિરના મહિમા વિશે તમે નજીકના લોકો પાસેથી ઘણી કથાઓ સાંભળી શકો છો. મંદિરમાં 1 કલાક કે અડધો કલાક ધ્યાન કરવાથી વ્યક્તિને ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. ભારતના ઉત્તરાખંડ રાજ્યના પ્રખ્યાત કેદારનાથ મંદિરની દંતકથા અનુસાર પાંડવોએ સ્વર્ગમાં જતા સમયે પાડાના રૂપમાં શિવના દર્શન કર્યા હતા, જે પાછળથી પૃથ્વીમાં અદૃશ્ય થઈ ગયો. પરંતુ ભીમે તેની પૂંછડી પકડી લીધી હતી. જ્યાં તેમનું સ્વરૂપ સ્થાપિત થયું તે સ્થાન કેદારનાથ તરીકે જાણીતું બન્યું, અને જ્યાં તેમનું મુખ પૃથ્વીમાંથી નીકળ્યું તે સ્થાન પશુપતિનાથ તરીકે જાણીતું બન્યું. તો બાપુ, આ હતો નેપાળના પશુપતિનાથ મંદિરના અનોખા ઇતિહાસ વિશેનો પ્રસંગ. આ પ્રસંગ, આ કથા, આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.